નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. પીએમ મોદીની આજે આસામમાં જનસભા. 1600 કરોડ રૂપિયાની પરિયોજનાઓની આપશે ભેટ. ઝારખંડના ધનબાદમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની એન્ટ્રી. લોકોએ રાહુલ ગાંધીનું કર્યું ઉષ્માભેર સ્વાગત. કેજરીવાલ બાદ ક્રાઇમ બ્રાન્ચની અતિશી પર કાર્યવાહી. વહેલી સવારે ટીમે ઘરે પહોંચી પાઠવી નોટિસ. વરસાદ બાદ વધુ ઠૂઠવાઈ રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. આજે વિશ્વ કેન્સર દિવસ. પુરુષોમાં મોઢાનું કેન્સર તો મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરમાં વધારો. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 2 દિવસીય પ્રવાસ પર આસામ પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી આસામમાં 11,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું આજરોજ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેઓ વેટરનિટી કોલેજના મેદાનમાં જાહેર સભાને સંબોધશે. વિવિધ પ્રોજેક્ટમાં તેઓ 498 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર મા કામાખ્યા દિવ્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં નવા એરપોર્ટ ટર્મિનલથી 6 લેન રોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને નહેરુ સ્ટેડિયમને ફીફા સ્ટાન્ડર્ડ ફૂટબોલ સ્ટેડિયમમાં અપગ્રેડ કરશે. આ સિવાય પીએમ મોદી 3,250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઇમારતનો શિલાન્યાસ પણ કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો ન્યાયયાત્રા રવિવારે ઝારખંડમાં ચોથા દિવસે ધનબાદથી ફરી શરૂ થઈ. 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા શુક્રવારે બપોરે પશ્ચિમ બંગાળના પાકુર જિલ્લામાં થઈને ઝારખંડ પહોંચી હતી. આ યાત્રા 2 તબક્કામાં 8 દિવસમાં રાજ્યના 13 જિલ્લાઓને આવરી લેતા 804 કિલોમીટરનું અંતર કાપશે. એકંદરે આ યાત્રા 67 દિવસમાં 6,713 કિલોમીટર કવર કરશે. 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુ બાબરિયાના અધ્યક્ષસ્થાને રાજકોટના પડઘરીમાં દિવ્યાંગજનો માટે સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવી હતી. તેમણે દિવ્યાંગોને લાગણીભર શબ્દોથી હિંમત આપીને પોતાની વિશિષ્ટ ક્ષમતાઓને ઉજાગર કરવા પ્રેરિત કર્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી અને 5 કલાક સુધી ચાલેલા નાટકીય ડ્રામા બાદ નોટિસ આપી હતી. કેજરીવાલ બાદ આજે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ નોટિસ આપવા શિક્ષણ મંત્રી આતિશીના ઘરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આતિશી દિલ્હીના બહાર હતા, એટલે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને નોટિસ આપવા આવી છે. અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા સાયલેન્ટ વોરિયર એવોર્ડ્સ સમારંભનું આયોજન એએમએ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે કેન્સર વોરિયર એવોર્ડ એનાયત કરાયા હતા. અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર દરમિયાન તેમના સારથી તરીકે કાર્યરત રહેલ પરિવારજનોને સાયલેન્ટ વોરિયર એવોર્ડ્સથી સન્માનિત કરવા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતના શ્રેષ્ઠ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આ ફાઉન્ડેશન ચાલી રહ્યું છે અને લોકોને સહાયરૂપ બની રહ્યું છે, તે અભિનંદનીય છે. આજે વિશ્વ કેન્સર દિવસ છે, ત્યારે કેન્સર જાગૃતિ માટે ગુરુગ્રામથી અમૃતસર સુધી રાઇડ ફોર કેન્સર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીનો હેતુ કેન્સર વિશે જાગૃતિ લાવવાનો છે. હરિયાણાના ગુરુગ્રામમાં ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટથી શરૂ થયેલી આ રેલી 600 કિલોમીટરનું અંતર કાપીને પંજાબના અમૃતસર પહોંચી હતી.
We have, taken an initiative. We've tied up with the Hale Owners Group to promote cancer awareness. और कैंसर अवेयरनेस इसलिए ज़रूरी है बिकॉज हम रोज़ देखते हैं मतलब 30-40 वी एंड अप सीइंग न्यू पेशेंट्स. लॉट ऑफ टाइम्स पीपल डोंट कम फॉरवर्ड. दे थिंक कि अगर हम जाएंगे टेस्ट कराएंगे तो कुछ निकल आएगा, फिर क्या करेंगे. सो व्हाट वी आर ट्राइंग टू से इज कि जो टेस्टिंग है वो बहुत जरूरी है. कैंसर सर्वाइवर्स भी हैं हमारे साथ में एंड हमने यही देखा है कि कैंसर से लोग बहुत डरते हैं. सो उसे डरने की ज़रूरत नहीं है, उसे लड़ने की ज़रूरत है. एंड इनफैक्ट मैंने खुद ने अपनी फैमिली में देखा है कि कैंसर जो पेशेंट होते हैं उनको किस पेन से गुजरना पड़ता है, कितनी बार कीमोथेरेपीज लेनी पड़ती हैं एंड जो उसके सारे स्टेप्स होते हैं. बट स्टिल आपको अपना मनोबल हमेशा बढ़ाए रखना है और उससे लड़ना है हमें कैंसर से. एंड उसको अर्ली डिटेक्शन करवाना बहुत ज़्यादा ज़रूरी है. વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તે નિમિત્તે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરના કેન્સરના દર્દીઓએ શુક્રવારે માહિમ બીચ પર વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી માટે માનવ સાંકળ રચી હતી. તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પહેલ પર વર્ષ 1933માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં પ્રથમ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેની પાછળનો હેતુ સામાન્ય લોકોને કેન્સરના જોખમો વિશે જાગૃત કરવાનો અને તેના લક્ષણો અને નિવારણ વિશે માહિતી આપવાનો છે. This cancer has got something called as precancerous lesion, and this cancer is one cancer which take years for it to develop. Like HPV infection might occur at the age of 15 to 18 years. Precancerous lesion might develop by the age of 26 or 30 years. It will develop still, it will take still 4 to 5 years down the line for it to form cancer. So we have a time period of almost 10 to 20 years in which we can screen for this cancer and a precancerous condition and we can treat it. સરકાર પણ કેન્સરના નિવારણ માટે વિવિધ પગલાં લઈ રહી છે. ત્યારે વચગાળાના બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર 9 થી 14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રસી આપવા માટે કામ કરશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અમદાવાદમાં જીએફઆઈ ટૂરના આયોજનને મુખ્યમંત્રીએ રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ ગણાવી હતી. અમદાવાદના કેન્સવિલે ખાતે ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત જીએફઆઈ ટૂર 2024ના આરંભ પ્રસંગે ઉપસ્થિત મેદનીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે રમતગમતથી શારીરિક અને માનસિક વિકાસની સાથે ધૈર્ય, ચપળતા, એકાગ્રતા, સ્વચ્છતા વગેરે ગુણો વિકસે છે. વેરાવળ તાલુકાના ઉકડિયા ગામે થોડા દિવસ પહેલા 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મોત થયું હતું. જેને પગલે તંત્રએ પાંજરા મૂકી દીપડાની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આજરોજ હસનાવદર ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. રાજ્યમાં શિયાળાની વિદાય હોય તેવો માહોલ છે, જેમાં 15 શહેરોમાં તાપમાન 32 ડિગ્રીને પાર છે. સવારે ઠંડી અને બપોરે ગરમી જોવા મળી રહી છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીને પાર થયું છે. ત્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી, નલિયામાં 15 ડિગ્રી તથા અમદાવાદ, ડીસા, વડોદરા, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. રવિવારે સવારથી જ શહેરમાં હળવો વરસાદ પડી રહ્યો છે. મધ્યમ વરસાદને કારણે તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સફદરજંગમાં 0.8 મીમી, પાલમમાં 0.6 મીમી અને લોધી રોડમાં 0.5 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે શહેરીજનોને ઠંડી અને પ્રદૂષણમાંથી થોડી રાહત મળી છે.
કાશ્મીરમાં શ્રીનગર શહેરમાં રહિત કેટલાક ભાગોમાં તાજી હિમવર્ષા જોવા મળી હતી. હિમવર્ષાને પગલે ગુલમર્ગમાં -10.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે હિમવર્ષાની આગાહી કરી છે. હવામાન અધિકારીએ વાહન ચાલકોને લપસણા રસ્તાઓને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. कल शाम तक ये वाइड सेपरेट लाइट टू मॉडरेट रेन स्नोफॉल थ्रू आउट JNK देगा. उसके साथ साथ चूंकि क्लाउडी रहेगा तो जो आज सुबह या कल सुबह ज्यादा टेम्परेचर में नाइट टेम्परेचर में डिप हुआ था वो नहीं होगा. तो टेम्परेचर्स अबव 0 ही रहेंगे एक्सेप्ट गुलमर्ग एंड पहलगाम. गुलमर्ग में क्योंकि हाई ऑल्टीट्यूड है और हवाएं तेज चलती है, नीचे बर्फ की लेयर लगी हुई होती है, उस वजह से -8 आजकल वहां का नॉर्मल है. इस डेट का नॉर्मल भी -8 है तो -10 तक रहेगा. फिर आने वाले दिन जो है इंशाअल्लाह रहमान वो अच्छे होंगे. मतलब धूप होगी, खुली धूप होगी. खासतौर पर 5 और 12 के बीच में 100% ड्राई और धूप होगी, जबकि 5 को थोड़ा सा क्लाउडीनेस किसी किसी जगह देखने को मिले, लेकिन 100% ड्राई ही मिलेगा 12 तारीख. હિમાલયના પહાડોમાં હિમાચલ પ્રદેશથી લઈને કાશ્મીર સુધી બરફવર્ષા થઈ રહી છે. હિમવર્ષાથી કાશ્મીરના ભાગો ગુલમર્ગમાં -10.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શ્રીનગર શહેર સહિત કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા નોંધાઈ હતી. આ દરમિયાન હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં ખીણમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની આગાહી પણ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં વહેલી સવારે ભારે બરફ પડ્યો હતો. દિવસ દરમિયાન ખીણના મેદાનોમાં પણ હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન 0 થી 3 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં ભારે હિમવર્ષાની શરૂઆત થઈ છે. તેને લઈ આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરફની મજા માણી રહ્યા છે. આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. ડિસેમ્બર અને જાન્યુઆરી સામાન્ય મહિનાઓ દરમિયાન શુષ્ક વાતાવરણ બાદ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે, જેનાથી સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. શ્રીનગરમાં ચિલ્લાએ કલાનના 40 દિવસના સૌથી સખત શિયાળાના સમયગાળાના મંગળવારે સમાપ્ત થયા બાદ આ હિમવર્ષાની શરૂઆત થઈ છે. પ્રવાસીઓ શ્રીનગરમાં હિમવર્ષાનો આનંદ માણવા માટે અહીં આવતા નજરે પડ્યા હતા. હિમવર્ષાને કારણે પ્રવાસીઓ તેમજ પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ઘણી રાહત મળી છે. हम बहुत टाइम से वेट कर रहे थे कि बर्फबारी कब होगी यहाँ, और आज जैसे ही हम मॉर्निंग में उठे और देखा तो बहुत सारी स्नोफॉल हो रही थी, और अभी हमने इतना एंजॉय किया. अभी फिर से स्नोफॉल हो रही है, आप देख सकते हो कि अभी फिर से स्टार्ट हो गई है स्नोफॉल गिरनी, और आज पूरा दिन स्नोफॉल होगी. तो ऐसे ही काफ़ी ज़्यादा टूरिस्ट आएंगे और यहाँ पे आके एंजॉय करेंगे. ये तो जन्नत है, स्वर्ग है, बहुत बढ़िया लगता है. हम लोग तो न्यूज़ में देखे थे, अब घूमने के लिए आज रियल में देख लिए, बहुत बढ़िया लग रहा है. आने का वक्त सुना कि बर्फ़ नहीं गिरा हुआ है, आज गिरे तो बहुत मस्त लगता है. बर्फ़ देखने के लिए ही आए थे खास करके, तो बर्फ़ देख करके अच्छा लगा. और यहाँ का आदमी भी बोलते हैं कि यहाँ पे बर्फ़ बहुत अच्छे खासा दिन से गिरे नहीं है, इस आज ही पहली बार गिरा है बहुत दिन के बाद. ઉત્તરાખંડમાં ઓલી અને જોશીમઠના પ્રવાસન કેન્દ્રો પર પણ હિમવર્ષા નોંધાઈ હતી. ભારતીય હવામાન વિભાગે દરિયાની સપાટીથી 2500 થી 3000 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે હિમવર્ષાની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશમાં મંગળવારે સાંજથી હિમવર્ષા ચાલુ છે અને હવામાન વિભાગે ડેલહાઉસી, ખજ્જીયાર, શિમલા જિલ્લો અને લાહૌલ સ્પીતિ જેવા સ્થળોએ વધુ હિમવર્ષા અને વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઉપલા ભાગોમાં હવામાનની સ્થિતિમાં ફેરફારને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં પણ ધુમ્મસ અને વરસાદ નોંધાયો. બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે દિલ્હીમાં પડેલા ભારે વરસાદે શિયાળાની ઠંડીમાં વધારો કર્યો હતો અને હવાની ગુણવત્તામાં પણ સુધારો કર્યો હતો. ગુરુવારે સવારે દિલ્હીનો AQI 250 હતો, જે બુધવારે સાંજે 386 AQI હતો. તામિલનાડુના પલાનીમાં 14મી સદીનો તાંબાની પ્લેટનો શિલાલેખ મળી આવ્યો છે.
શિલાલેખની પટ્ટી પર તમિલ લિપિમાં 250 લીટીઓ લખેલી છે. તેનું વજન 3 કિલો, ઊંચાઈ 49 સેમી અને પહોળાઈ 30 સેન્ટીમીટર છે. પુરાતત્વવિદ નારાયણ મૂર્તિનું કહેવું છે કે આ શિલાલેખ એક દસ્તાવેજ છે જેના પર આયરા વૈશ્ય સમુદાયના 518 લોકોએ હસ્તાક્ષર કર્યા છે. શિલાલેખમાં ભગવાન ગણેશ, ભગવાન પેરિયા નાયકી અને ઓઇલ પ્રેસની કોતરણી છે જે સમુદાયના વેપારનું પ્રતીક છે. જબલપુર પોલીસે નેકી કી દીવાર નામનું અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ અંતર્ગત પોલીસ કર્મીઓએ જરૂરિયાતમંદોને કપડાં, પુસ્તકો અને રમકડા જેવી વસ્તુઓ આપવા માટે છાજલીઓ ગોઠવી છે. આમ તો લગભગ દરેક શહેરમાં વોલ ઓફ ગુડનેસ જોવા મળી રહી છે, પરંતુ જબલપુરના ગોરખપુર પોલીસ સ્ટેશનની વોલ ઓફ ગુડનેસ અલગ છે, કારણ કે અહીં દરેક વસ્તુઓ નવી છે. अभी तक तो थाने में लोग अपने न्याय के लिए, अपनी समस्याओं के समाधान के लिए आते थे, तो थाने में उनकी समस्याओं का तो समाधान होगा ही, साथ ही जो महिला हैं, बच्चे हैं, कमज़ोर वर्ग के लोग हैं जिनकी बेसिक नीड है, कई बार उनके तन में कपड़े नहीं होते हैं, ठंड में ठठुरते रहते हैं, बहुत ठंड की वजह से वो कांपते हुए आते हैं, उनके पैरों में चप्पल नहीं होती है, ओढ़ने के लिए कंबल नहीं होता, स्वेटर नहीं होती, तो ऐसे ज़रूरतमंदों के लिए उनकी आवश्यकताओं की पूर्ति के लिए थाना प्रभारी एवं वरिष्ठ अधिकारियों द्वारा थाना गोरखपुर में नेकी की दीवार प्रारंभ की गई है. घर में यूज़ वाले कपड़े होते हैं वो नेकी की दीवार में किसी ज़रूरतमंद के फेंकने के अलावा उनको लगता है कि ये ज़रूरतमंद के काम आ जाए तो वो दे देते हैं. लेकिन ये थोड़ा सा हटकर है, इसमें समस्त चीज़ों का हमने समावेश किया है. आप देख रहे हैं कि जूते नए हैं, कंबल नए हैं, कपड़े नए हैं, खिलौने नए हैं, कापी किताबें नए हैं, साबुन से लेके टूथपेस्ट से लेके पेन पेंसिल से लेके ये सब सारी चीज़ें नए हैं. तो मतलब किसी को दे तो किसी ज़रूरतमंद को अगर कोई नई चीज़ मिलेगी तो उसकी खुशी में अपार वृद्धि भी होगी और पुलिस के प्रति उसका विश्वास भी बढ़ेगा. नहीं, बिल्कुल भी डर नहीं लग रहा. यहाँ आकर बहुत खुशी भी हुई. अच्छा चप्पल मिली, बच्चों को किताब, कॉपी, पेन सभी बच्चों को मिले हैं. बहुत खुशी हुई. धन्यवाद मतलब आके. पुलिस की जो पहल है बहुत अच्छी है कि नहीं? हाँ, बहुत अच्छी है पुलिस की. बहुत पहल बहुत अच्छी है. पहले डर लगता था आप लोगों को थाने आने में? हाँ, थाने आने में बहुत डर लगता है. अब बिल्कुल भी नहीं लग रहा है. आज बहुत खुशी हो रही है. मुझे चप्पल मिली है और सब बच्चों को पेन, कॉपी, पहाड़ा बहुत अच्छा लग रहा है डराने से. और पुलिस की पहल भी बहुत अच्छी है. पहले डर वगैरह लगता था आपको? जी पहले लगता, लेकिन आज बहुत खुशी हो रही है. મુંબઈની ભાયખલા જેલમાં રેડિયો સર્વિસ શરૂ કરવામાં આવી છે, જ્યાં મહિલા કેદીઓ બની રહી છે રેડિયો જોકી. આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. મહિલાઓ માટે દેશની સૌથી મોટી જેલ ભાયખલા જેલમાં કેદીઓ માટે રેડિયો સર્વિસ શરૂ કરવામાં આવી છે. અહીં મહિલા કેદીઓ રેડિયો જોકીની ભૂમિકા ભજવી રહી છે. આ રેડિયો સેવાનો હેતુ માત્ર કેદીઓને ભવિષ્ય સુધારવાનો નથી, પણ તેમને રેડિયો વિશેની માહિતી પણ પૂરી પાડવાનો છે. वहाँ पे हमने कैदियों के लिए जो उनका ही एक रेडियो जॉकी बनाया. तो अभी हम उसी महिला कैदी के साथ में दूसरे प्रिजनर्स को भी रेडी कर रहे हैं, उनको ट्रेन कर रहे हैं कि कैसे बात किया जाता है. રેડિયો સ્ટેશનમાં સવારે 1 કલાક માટે ભક્તિ ગીતો વગાડવામાં આવે છે, જ્યારે કેદીઓના મનપસંદ ગીતો બપોરે 3 કલાક અને કેદીઓના આરામના સમય દરમિયાન વગાડવામાં આવે છે. જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર કેદીઓનું કહેવું છે કે આનાથી તેઓ નકારાત્મકતાથી દૂર રહે છે. काफी फर्क पड़ा है कैदियों में. जैसे उनको संगीत, आप सबको पता है कि संगीत सबको कैसे वो पसंद आने वाली चीज है. और यहाँ पे उनके कैसे रेस्ट आवर में कैसे कैदी अपनी अपनी सोच में रहते हैं. कोई किसी अपने केस के बारे में, कोई फैमिलीज के बारे में, तो इन सारी चीजों को दूर संगीत ही रख सकता है. तो ऐसे दोपहर में जो जितने भी हम अब राउंड लेते हैं तो हम कैदी बताते हैं, सर आप लोगों ने ये बहुत अच्छा किया है, प्रशासन ने हमारे. આ રેડિયો સર્વિસ 22 ડિસેમ્બર 2023ના રોજ જેલમાં શરૂ કરવામાં આવી છે. પુણેની યરવડા જેલ અને નાગપુર, અમરાવતી અને કોલ્હાપુર સેન્ટ્રલ જેલમાં સમાન રેડિયો સેવાઓ બાદ હવે મુંબઈની ભાયખલા જેલમાં પણ રેડિયો સેવા શરૂ થઈ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.
છત્તીસગઢના બેમેત્રા ગામની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. તેઓ કેળાના રેસામાંથી હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ બનાવી સારી એવી કમાણી કરી રહી છે. છત્તીસગઢના બેમેત્રા જિલ્લાના રાખી ગૌથાણ ગામની મહિલાઓ કેળાના ફાઇબરની મદદથી આત્મનિર્ભર બની રહી છે. રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ પ્રશિક્ષિત આ મહિલાઓએ પ્રગતિ મહિલા ગ્રામ સંગઠન નામનું સ્વસહાય જૂથ બનાવ્યું છે. આ જૂથ કેળાના ઝાડમાંથી ફાઇબર કાઢે છે અને તેમાંથી હસ્તકલાની વસ્તુઓ બનાવે છે. बनाना फाइबर से हैंडीक्राफ्ट के आइटम बनाए जा रहे हैं. बनाना फाइबर मतलब केले का जो तना होता है उससे रेशा निकाला जाता है. रेशे को भी महिला समूह जो है वो गुजरात की कंपनी है, मुंबई की कंपनी है, उनको विक्रय करती हैं. उसके साथ साथ उस रेशे से हैंडीक्राफ्ट के आइटम्स तैयार कर रही है. કેળાના રેસામાંથી કાર્પેટ, ગુલદસ્તા, ફાઇલ ફોલ્ડર, જેકેટ્સ, ટોપી જેવી ઘણી વસ્તુઓ કેળાના રેસામાંથી બનાવવામાં આવે છે. આમાંથી મહિલાઓ સારી એવી કમાણી કરી રહી છે. જો કે મહિલાઓનું કહેવું છે કે તાજેતરમાં તેમના દ્વારા બનાવેલ સામાન પૂરેપૂરો વેચાયો નથી, જેના લીધે હાલમાં પૈસાના અભાવે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. हमार राखी गौठान में केला तना से रेशा निकाले के मशीन हाँ लगे हुए हैं, जेकर से हमन हाँ 28 महिला वहाँ रेशा निकाले के काम करथन. हमन अपन रेशा ला बेचा मतलब गुजरात बेचत रहे हन. अब हमन ला वो मार्केटिंग मिली से तब हमन गुजरात से कलकत्ता भी बेचे पकड़ ले. और बचत हमार जो रेशा बचते तेकर से हमन फाइल फोल्डर और दरी सिले के काम करथन, जेकर से हमार आमदनी हमन ला अभी हमारे 42,000 के रेशा बेचे हुए हैं. हमन हाँ 28 महिला मिल के ग्राम संगठन मिल के गठान में काम करथन. और मैं केला रेशा तना से हमारा रेशा निकालथन. रेशा निकाले के बाद रेशा ला बेचथन. हमन अभी कलकत्ता भी भेजे हैं. और जो वेस्ट बचते ते में हम कागज, पुट्ठा, फाइल फोल्डर भी बनाथन. और जो बारीक झिल्ली निकलते ओकर से हम दरी वरी भी बनाथन. और बैग है, हैंडीक्राफ्ट बैग है, फूलदान है, सब चीज बनाता हमन. और में हमला मुनाफा भी मिले है 6 लाख मिली से. મહિલાઓની માંગ છે કે સરકારે તેમને બજાર ઉપલબ્ધ કરવું જોઈએ, જેથી કરીને તેઓ તેમનો સામાન યોગ્ય ભાવે વેચી શકે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.